20 નવેમ્બર 2025 ગુરુવારે માંડવી તાલુકાના કોડાઈ ગામમાં આપણા દેશના ખમીરવંતા બીએસએફના 63 જવાન બીએસએફના સ્થાપના દિવસ ઉજવણી નિમિત્તે જમ્મુ કાશ્મીરથી ભુજ બાઇક રેલીનું આયોજન સંપન્ન કર્યા બાદ ભુજથી કોડાઈ પધાર્યા હતા. તેમનો સન્માન અને સ્વાગત કાર્યક્રમ કોડાઈ હાઈસ્કૂલના શિક્ષકો અને કોડાઈના દેશપ્રેમી ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો. બાઇક રેલી સવારે 11 વાગે કોડાઈ પુલ પર પહોંચી. ત્યારબાદ સર્વે ગ્રામજનો તેમજ વધાવા બાઇક રેલી દ્વારા સામયો કરી તેમનું સ્વાગત કર્યું. ત્યારબાદ હાઈસ્કૂલ ખાતે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ જોશીએ સંભાળ્યો હતો અને સ્વાગત પ્રવચન ડોક્ટર બ્રિજેશભાઈએ કર્યો હતો અને આભાર વિધિ અને કોડાઈના ગૌરવ એવા બીએસએફ મહિલા જવાન હુરભાઈ જુનેજાનું સન્માન કોડાઈ હાઈસ્કૂલના આચાર્ય શ્રી પ્રફુલભાઈ અને શિક્ષક ઘનશ્યામભાઈ તથા તેમની ટીમે કર્યો હતો. આ પ્રસંગે સર્વે દેશપ્રેમી કોડાઈ ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દિનેશભાઈ ઠક્કર, જીવરાજભાઈ ગઢવી, કાસમભાઈ જુનેજા, અબ્દુલભાઈ શેખજાદા, રજાકભાઈ જુનેજા, મજીદભાઈ જુનેજા, મજીદભાઈ રાયમા, ગનીભાઈ જુનેજા, ઇમ્તિયાઝ લોઢિયા, ઇબ્રાહીમભાઈ હાલાત, જાફરભાઈ કુંભાર, રજાક સમા, સલીમ જુનેજા વગેરે હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, જનમિત્ર ન્યૂઝ, રમેશ સત્યની સાથે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ છે કે જે નશા પ્રત્યે જે આજનું નવજુવાન જાય છે તો એને બચાવવાનો, અને તમારા જેવા નાના બાળકો છે એ સ્ટાર્ટિંગથી અમે જ્યારથી જમ્મુથી નીકળ્યા અને ભુજ સુધી પહોંચ્યા તો જ્યાં જ્યાં મતલબ જે જગ્યા હતી ત્યાં સ્કૂલ કોલેજના બાળકો જે હતા એ અમારું સ્વાગત કર્યું છે. રસ્તામાં તમારો બધાનો, બાળકોનો, સિવિલ પબ્લિકનો, બીએસએફ બધાનો સાથ સહકાર સારી રીતના રહ્યો હતો. અને અમે આ રેલીના દ્વારા સંદેશો આપવા માંગીએ છીએ કે જે પણ મતલબ આજકાલના જે નવજુવાન છે, તમે જે નાના બાળકો છે એ અમને જોઈને અને અમારા પાસેથી કંઈ શીખો અને તમને વધારે ને વધારે એમ મન થાય ભણવાનું, ભણી ગણીને આગળ વધો. અને બેલ્ટની જેટલી પણ ફોર્સ છે, મતલબ પોલીસ હોય કે આર્મી હોય, બીએસએફમાં જોડાવો. એના માટે અમે તમને બધાને ઇન્વાઇટ કરીએ છીએ. જો કોઈ પણ સારી એવી ગવર્મેન્ટ જોબમાં લાગી જશો, થોડોક ટાઈમ સ્ટાર્ટિંગમાં મહેનત પડશે, પણ એકવાર તમે ગવર્મેન્ટ જોબમાં લાગી જશો તો પછી તમારું શરીર, પૈસા બધી રીતે બરોબર થઈ જશો. એટલે કોઈ પણ વસ્તુ જો સારી જિંદગી જીવી હોય ને તો તમે મહેનત કરો, આગળ ભણો ગણો અને નોકરી લો સરકારી. એટલે અમે આ બધા બેઠા છીએ આજ તમારી વચ્ચે, અને હું સ્પેશિયલ થેન્ક્સ અમારા ટીમ મેનેજર છે ભુવન સરનો થેન્ક્સ કરીશ કે આ આપણા ગામ સુધી અહીંયા આવ્યા અને આ રેલીને આટલે સુધી લઈ આવો એ મતલબ પોસિબલ કર્યું. એમ નહીંતર તો ભુજ સુધી બધું સમાપન નહોતું, પણ ભુજથી આટલું દૂર સુધી અહીંયા ચાલીને આવ્યા એ આપણા માટે સૌભાગ્યની વસ્તુ છે. તો થેન્ક યુ સર સ્પેશિયલી ફોર. ઓર આપણી વચ્ચે આપણા જે મહેમાન છે ડીસીજી સર પણ સાથે પધાર્યા છે, તો એમનું પણ હું થેન્ક યુ કરીશ કે એ પણ આપણી સાથે અહીંયા આવ્યા. અને અમારા જે ટીમને લીડ કરે છે ને, જે કેપ્ટન તરીકે આવ્યા છે અમારા સાગર સર પાટીલ સર છે, જે વ્હાઇટ કેપ પહેરીને બેઠા છે. એ તમને સ્ટાર્ટિંગથી જમ્મુથી લઈ અને ભુજ સુધી અમે આવ્યા. સ્ટાર્ટિંગ પહેલી બાઇક એમની ચાલતી હતી. સ્ટાર્ટિંગમાં જે પણ કાંઈ પણ મતલબ પ્રોબ્લેમ આવે, મુશ્કેલી આવે, પહેલા એ સામનો કરતા અને પછી અમે જે પાછળ રહેતા રાઇડરો એ બધા એને ક્રોસ કરીને જતા. એટલે સ્પેશિયલ થેન્ક્સ ફોર સાગર સર એન્ડ ઓલ ટીમ. મારા સાથી જવાન મિત્રો, મારા સિનિયર્સ છે બધા, ઓલમોસ્ટ બધા મારા સિનિયર છે. તો થેન્ક યુ ફોર કમિંગ. બસ આટલું કહીને વિરામ લઈશ, વધારે ટાઈમ નહીં લઉં, કારણ કે હજી બધા આગળના પ્રોગ્રામ વગેરે છે. માંડવી કોલેજ પણ જવું છે, હજી થોડું ફરવા અહીંયા આવ્યા છીએ તો જતા આવીએ. બધાનો ખૂબ ખૂબ આભાર. ગામવાસીઓ જેટલા બધા અગ્રણી છે બધા અહીંયા પધાર્યા અને આટલું બધું સારું મેનેજમેન્ટ કર્યું એના માટે બધાનું થેન્ક યુ માનીશ. થેન્ક યુ.